અંદર એમને સુસાઇડ નોટ એમને મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આ રીતનો મેસેજ છે. તો ત્યાર પછી કુટુંબના ફળિયાના બધા લોકો એને શોધખોળમાં લાગ્યા. શોધતા કૂવા પર ચંપલના આધારે એને કૂવામાં જોયું તો એને લાશ હતી. પણ મારે કહેવાનો બાબત એને આ પગલું ભર્યું શું કામ? લોકોના ત્રાસથી, એ વ્યાજખોરોના ત્રાસથી. એટલે હું આપણા મીડિયમના માધ્યમથી અહીંના ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બધાને મારી નમ્ર અપીલ છે કે મારા કુટુંબના ભાઈને સારો ન્યાય અને વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય એવી માંગ છે. જે ઉલ્લેખ કર્યો છે એમાં એવું લખેલું છે કે 15%થી વધુ વ્યાજ આ લોકો 10-15%થી વધુ વ્યાજ આ લોકો લેતા. એમની ગાડી પણ લીધી. હા, એની ગાડી પણ લઈ લીધી એવું પણ અંદર ઉલ્લેખ છે. બત્તીમાં જોયું તો મારા ભાઈની ડેડ બોડી અંદર જ હતી, પણ છોકરાનું કંઈ દેખાતું નહોતું. પછી અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે ત્યાં આવી. પછી છોકરાની લાશ નથી મળી એટલે ફાયરની ટીમ ત્યાં આવી. 1 કલાક પછી ફાયરની ટીમ આવી અને ફાયરની ટીમ આવી અડધો કલાકની અંદર એના બાબાની લાશ કાઢી. મારે ખાલી એટલું જ કહેવું છે કે સુસાઇડ નોટની અંદર જે નામ છે બરાબર એ પોલીસ કાર્યવાહી આગળ કરે. એની સુસાઇડ નોટની અંદર એવું લખેલું હતું કે આ લોકો મને ટાર્ચર કરતા, બરાબર. બીજું કે મારા પણ ઉઘરાણી બહુ કરતા અને છેલ્લા 10-15 દિવસથી એ બહુ ટેન્શનમાં રહેતો હતો. આવું ના થવું જોઈએ. એને પોતાનું બાળક પણ ગુમાવ્યું છે. આજે એને ઘરમાં એને પરિવાર આખું ખેડ થઈ ગયું. સાહેબ શું ધંધો શું કરતા હતા ભાઈ? ન્યાય દો. અને પરિવારમાં કેટલા લોકો છે? 3 જણા છે. કેવો પરિવાર કેવો હતો? પરિવાર તો સારો હતો સાહેબ. એને દુકાન પણ પહેલાં પોતાની હતી પણ બરાબર ચાલતી નહોતી એટલે ભાડું ભરવા મોંઘું પડતું હતું એટલે અત્યારે તે અડધા ભાગે ધંધો કરતો હતો.